કોરોનાનો નવો વેરિયન્ટ JN1 આખા ભારતમાં ફેલાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં 2 ગણા કેસીસમાં વધારો થયો છે. શું આ વેરિયન્ટથી આપણને ચેપ લાગી શકે છે? આપણે બીવાની જરૂર છે કે નહીં? એ જાણીશું આજના વિડીયોમાં. gujaratsamachar.com સાથે હું છું હેલી. COVID-19 2 વર્ષમાં આપણને 4 અલગ અલગ વેરિયન્ટનો અનુભવ કરાવી દીધો. પહેલું વેરિયન્ટ SARS-CoV-2, બીજું ડેલ્ટા વેરિયન્ટ અને ત્રીજું ઓમિક્રોન. અને ચોથું વેરિયન્ટ છે જે અત્યારે આપણે બધા જ ફેસ કરી રહ્યા છે, JN1. હવે બધાને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું ફરીથી લોકડાઉન થશે? શું ફરીથી ઘરે બેસવાના દિવસો આવશે? પણ જો આપણે થોડી સાવચેતી રાખીશું તો આવું બધું ફરી નહીં થાય. સેન્ટ્રલ ગવર્મેન્ટ અનુસાર જેમને પણ કોવિશિલ્ડ અને કોવેક્સિનના 2 થી 3 ડોઝ લીધેલા છે તેમને ડરવાની જરૂર નથી. યુનિયન હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ પણ કહ્યું છે કે પેનિક કરવાની સહેજ પણ જરૂર નથી. તો હવે બધાને એ સવાલ થઈ રહ્યો છે કે JN1 આ વેરિયન્ટ અગાઉના જે પણ વેરિયન્ટ આવ્યા એના કરતા વધારે ખતરનાક છે કે નહીં? તો JN1 આગળના વેરિયન્ટની વચ્ચેનો એક વેરિયન્ટ છે. ઓમિક્રોન કરતા વધારે ચેપી છે અને ડેલ્ટા કરતા ઓછો ઘાતક છે. JN1 ના સિમ્પટમ્સની જો વાત કરીએ તો તાવ આવવો, શરીરમાં દુખાવો રહેવો, ઉપલા શ્વાસન માર્ગમાં અગવડ રહેવી અથવા તો ગળામાં દુખાવો રહેવો, આ બધા એના બેઝિક સિમ્પટમ્સ છે. જો આમાંથી કોઈ પણ એક સિમ્પટમ તમને તમારી અંદર દેખાય તો પ્લીઝ કોવિડ ટેસ્ટ કરાવવા માટે સહેજ પણ રાહ ના જોતા. કોવિડનું નામ ફરીથી સાંભળીને આપણે બધા ફરી બહુ જ પેનિક ના થઈ જઈએ એના માટે ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ બહાર પાડી છે, જેમાં આગામી દિવસોમાં તહેવાર સમયે કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા સૂચના આપી છે. ટેસ્ટિંગ અને સેમ્પલ લેવામાં પ્રશાસન દ્વારા કાળજી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓને RT-PCR નો ટેસ્ટ કરી સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પણ સાવચેતી રાખવામાં કઈ ખરાબી નથી. તો જ્યારે પણ આપણે પબ્લિક પ્લેસીસમાં જઈએ ત્યારે માસ્ક પહેરીને જો જવાનું રાખીશું તો કોવિડને આપણે કદાચ અટકાવી શકીશું આપણા સુધી પહોંચતા. આઈ હોપ કે આજનો વિડીયો તમારા માટે પણ થોડો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને જે લોકો ગભરાઈ રહ્યા છે એમની સાથે ચોક્કસથી આ વિડીયો શેર કરજો કે આમાં ગભરાવા જેવી કોઈ વાત નથી. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો gujaratsamachar.com સાથે.